वासुदेव कर चक्र नवधरे नवधरे नवधरे, तो तुमको मुख न दिखाऊं, तुमको मुख न दिखाऊं। लाजते है मेरी गंगा जननी, शांतनु सुत न कहाऊं। अरे तो गंगा पुत्र भीष्म न कहेवाओ, एक बार हाथ में हथियार न लेवડાવું તો અલ્લુ કહીને ભીષ્મની પ્રતિજ્ઞા, એક વાર તો હાથની અંદર હથિયાર લેવડાવું. અને આ બાજુ જ્યાં જો યુદ્ધના મેદાનની અંદર જ્યારે ભીષ્મ અર્જુનને જ્યારે મારવા માટે જાય અને બાણ ઉપર બાણ જ્યારે પ્રહારો થવા લાગ્યા અને અર્જુનનો રથ હવે ઘવાણો છે, એ પેલા ભગવાને કૃષ્ણને રથની લગામને એક બાજુ મૂકી અખિલ બ્રહ્માંડનો નાથ દોડ્યા અને ચારે બાજુ જોયું અને કાંઈ અસ્ત્ર શસ્ત્ર ના મળ્યું. એટલે ભગવાને લઈને તરત રથનું પૈડું હતું, એક બાજુ રથનું પૈડું લઈને દાદા ભીષ્મ પિતામહની સામે દોડ્યા. અરે અર્જુનને ભગવાને અર્જુને દોડ્યો ભગવાનની પાછળ અને ભગવાનના પગને પકડી લીધા. ઢસડાતો આવે અર્જુન, તોય ભગવાન રોકાણા નહીં. અર્જુન કહે, હે નાથ, સામે બ્રહ્માજી છે હો, આ દાદા ભીષ્મ પિતામહ છે. અરે તમે જોજો હો નાથ. અરે ભલે ને દાદા ભીષ્મ કેમ ન હોય, આટલું કહીને દાદા પિતામહની સામે લઈ અને ભગવાન અરે દોડ્યા છે, સામે ચાલીને દોડ્યા છે અને ગંગાપુત્ર ભીષ્મની સામે આવ્યા. અને આવી અને ગંગાપુત્ર ભીષ્મે હાથમાં હથિયાર હતા ને બધાય નીચે મૂકી દીધા. બે હાથ ઊંચા કરી અને શરણાગતિનો ભાવ વ્યક્ત કરી દીધો. હસતા હસતા એ દાદાનું મુખ જોયું ને, પિતામહનું મુખ. એટલે ભગવાને કીધું, આ કેમ હશે? હું કેમ ક્રોધમાં છું? આના હાથમાં હથિયાર છે, મારા હાથમાં કેમ હથિયાર નથી? મારા હાથમાં તું કેમ? આટલું જ્યાં જોયું તો કે મારા હાથમાં શું છે? તો કે મારા હાથની અંદર રથનું પૈડું એક બાજુ મૂક્યું. મારા હાથની અંદર શસ્ત્ર ના હોવું જોઈએ. યુદ્ધ ભૂમિનો નિદમ જોવા જાય તો અહીંયા બતાવવામાં આવ્યું છે કે સ્વરક્ષણની માટે કોઈ પણ પ્રકારની વસ્તુનો તમે ઉપયોગ કરો બીજાને હણવા માટે, એટલે એને શસ્ત્ર જ કહેવામાં આવે. એ ભલે રથનું પૈડું હોય, તલવાર હોય, એ બંને એક જ થઈ જાય. રથનું પૈડું એક બાજુ નીચે મૂક્યું. પણ હસતા હસતા ભગવાન ગોવર્ધન ગિરિરાજ બાવાએ માત્ર ને માત્ર ગિરિરાજધારી એટલું કીધું છે, ડારી ચક્ર હરી હસી પેરો ઉત્તર દિયો વ્રજરાજ. ડારી ચક્ર હરી હસી પેરો ઉત્તર દિયો વ્રજરાજ. એ તજી પ્રતિજ્ઞા મોરી में તોરી પ્રતિજ્ઞા કા. અને આમે છે ને, આ દુનિયામાં ઘણા લોકો કે ભગવાન જોવા ભગવાન જોવા ભગવાન જોવા, પણ ભગવાન આમનામ મળી જાય મારા બાપ. અરે આ મુશ્કેલીના સમયમાં ઈશ્વર સિવાય બીજું કોણ દેખાય છે? तीन बाण के धारी तीनों बाण चलावो ना, मुश्किल में है दास तेरा अब जल्दी आओ ना. तीन बाण के धारी तीनों बाण चलावो ना, मुश्किल में है दास तेरा जल्दी आओ ना. तेरी सूरतिया पे मन मोरा अटका, प्यारा लगे तेरा पीला पटका. तेरी सूरतिया पे मन मोरा अटका, प्यारा लगे तेरा पीला पटका. तेरी टेढ़ी मेरी चाल, तेरी टेढ़ी मेरी चाल, तू इतना ना करियो श्रृंगार. नजर तो है लग जाएगी प्यारे, नजर तो लग जाएगी मेरे बाके बिहारी लाल. मेरे बाके बिहारी लाल, तू इतना ना करियो श्रृंगार. नजर तो है लग जाएगी प्यारे,
बहन के धारी तीनों बहन चलावो ना मुश्किल में है दास तेरा अब जल्दी तारी चक्र हरि हसी पेरो उत्तर दियो ब्रजराज तजी प्रतिज्ञा मोरी में अरे तोरी प्रतिज्ञा काज हसता हसता गोवर्धन गिरिराजे गिरधारीએ માત્ર એટલું કીધું હે ભીષ્મ દાદા અરે મેં તમારી પ્રતિજ્ઞાને સાર્થક કરવા માટે મેં મારી પ્રતિજ્ઞાને ભ્રષ્ટ કરી મેં તમારી પ્રતિજ્ઞાને સાર્થક કરવા માટે મેં મારી પ્રતિજ્ઞાને ભ્રષ્ટ કરી છે એટલા માટે ત્યાં તો આટલું જ્યાં કીધું અને ત્યાં તો ભીષ્મ દાદાનું હૈયું પીગળવા લાગ્યું નેત્ર ચૂમવા લાગ્યા છે અને અખિલ બ્રહ્માંડના નાથે હવે કીધું હવે તમે તમારા મૃત્યુને બોલાવો અને દાદા ભીષ્મ પિતામહે મહાપ્રયાણ કર્યું મહાભારતનું ઉત્તમ અને શ્રેષ્ઠ એક પાત્ર એટલે છે દાદા ભીષ્મ पितामह। अगर आपको ये वीडियो पसंद आया है तो चैनल को सब्सक्राइब करना ना भूले और साथ में बेल आइकॉन भी ताकि नए वीडियो की नोटिफिकेशन आपको तुरंत मिलती रहे। हमारे फेसबुक पेज को लाइक करें और इंस्टाग्राम पेज को फॉलो करें और सोशल मीडिया से जुड़े ताकि आने वाले सभी प्रोग्राम की माहिती और बहुत कुछ आप तक पहुंचता रहे।